ભગવાને અર્જુનને જગાડ્યો છે. गीता भागना नहीं सिखाती, गीता जागना सिखाती. इस संसार से भागोगे तो अच्छा नहीं है, जागना है. जागेला કૃષ્ણને ગમે છે, ભાગતા કૃષ્ણ નથી ગમતા. કૃષ્ણને યોગેશ્વર કહ્યા છે. યોગસ્ય ઈશ્વરઃ યહ સહ યોગેશ્વર. યોગના જે ઈશ્વર છે એ યોગેશ્વર કૃષ્ણ છે. બોલો જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર. આ યોગના ઈશ્વર છે. તો મહારાજ યોગીશ્વર કોને કહેવાય? યોગીશ્વર એટલે મહાદેવ અને યોગેશ્વર એટલે મારો નારાયણ. સંસારમાં એક વસ્તુનો વિવેક હંમેશા હોવો જોઈએ. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાંથી છટકવું, આ ત્રણ વસ્તુ જેને આવડી જાય એને જીવનમાં લટકવું ના પડે. યાદ રહેશે? ક્યાં ટકવું? આવી સરસ મજાની કથા હાલતી હોય તો ત્યાં ટકવું. ઘણા આમાં ટકી નો કે એ 5 મણની 4 મણની 3.5 મણની કાયા કથાના મંડપમાં બેઠી હોય, એમાંથી વળી પાછું અડધી પોણી કલાક થાય દાદા, એટલે એમ થાય કે હાલો ને એકાદી બોલો ના. એટલે 2.5, 3, 4, 4.5 મણની કાયા કથાના મંડપમાંથી ઊભી થાય, બહાર જાય, વળી પાછું ચીમની શરૂ થાય, બોલો નારાયણ, ફૂંકીને બહાર આવે. નાની એવી બીડી જો માણસને મંડપની બહાર લઈ જતી હોય તો નારાયણનું નામ ભગવાનની વૈકુંઠની પ્રાપ્તિ ન કરાવે પ્રભુ? અહીંયા બેઠા બધાને મારી એક વિનંતી છે, શક્ય હોય તો વ્યસનથી આઘા રહેજો. ન તો એક ભાઈ બાજુના રૂમમાં બેઠા બેઠા હોકો પીવે. હોકાનું ઓલું જેવું આવે એ બાજુના રૂમમાં બેઠા બેઠા હોકો. પૂછ્યું કોઈ કે કેમ આ એટલું આઘું રાખ્યું હતું? કે ડોક્ટરે ના પાડી વ્યસનથી દૂર રહેવું. બોલો ના, એમ દૂર નહીં, હાવ દૂર રહેવાની વાત છે. શક્ય હોય તો વ્યસનથી દૂર રહું. ભગવાને અર્જુનને દ્રષ્ટિ આપી છે. હે અર્જુન, આ બધા જે તારા સગાવાલા તને દેખાય છે તારા નથી. જો તારા હોત તો તારી હારે અન્યાય ન કર્યો હોત. બોલે મહારાજ, મારે કોઈ રાજ્ય નથી જોતું. એ તન હંતુમિ, આને બધા મારવા નથી મારે યુદ્ધ કરવું નથી. કૃષ્ણ ભગવાન કે આ બધું કમઠાણ ગોઠવ્યું, આ જાન તૈયાર થઈ, અને હવે તું એમ કે મારે તું મેન હીરો તો તું છો, તારા જોરે તમે બધું આ કર્યું, અને હવે તું પાણીમાં બેહી જા, હારું નહીં. ભગવાન સમજાવે છે. અર્જુન માન્યો નહીં, અને છેલ્લે ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે. ભગવાનના રૂપને જોઈ હાથ જોડીને આભો બનેલો અર્જુન ભગવાનને કહે છે, ભગવાન હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. શું કીધું? તમે જેમ કહેશો એમ હું કરીશ. કરીશ્યે વચનમ તવ, હું આપનું વચન માનીશ. અને ત્યારે કૃષ્ણએ સાહેબ જે જવાબ દીધો છે ને, એ વર્લ્ડ લેવલના જેટલા ધર્મ છે, આ ધર્મમાંથી આ કૃષ્ણનો જવાબ છે ને, એ ધર્મ શિરોમણી તરીકે આવીને બેસે છે. એટલે કૃષ્ણ જગતનો ગુરુ છે. કૃષ્ણ એમ નથી કીધું તું આમ કર કે આમ કહી, જો ભાઈ સારું લાગે એ કર, હારું નરસું બધું મેં તને કહી દીધું છે. વિમૃશ્ય તદશેષેણ યથેચ્છસી તથા કુરુ. એમ નથી કીધું તું મારી કંઠી પહેર લે ભાઈ, એમ નથી કીધું મેં આ કીધું છે તું કરે જ નહીં. વિમૃશ્ય એતદ અશેષેણ યથા ઈચ્છસી ત્વમ તથા કુરુ. તને જે સારું લાગે એ કર. મારી ફરજ હતી કે મારે તને કહી દેવું, બાકી તો કરતા સ્વતંત્ર છે. અને પછી
હાથ જોડી અને શરણાગત થયો છે અર્જુન. આપણને સૌને કથા ખબર છે. પછી એ જાગ્યો ને યુદ્ધ થયું ને એ યુદ્ધમાં પાંડવો જીત્યા છે, કૌરવો હાર્યા છે. હારેલા કૌરવોમાં બધા મર્યા નથી. દુર્યોધન જીવતો છે, અશ્વત્થામા જીવતો છે. અશ્વત્થામાના મનમાં વિચાર આવ્યો છે, મારા પ્રિય મિત્ર દુર્યોધનનું જેણે ખરાબ કર્યું એ પાંડવોના કુળને જો પૂરું ન કરી દઉં તો ગુરુપુત્ર અશ્વત્થામાને. જો બ્રાહ્મણ કોઈ ગાંઠ વાળે ને તો એ અઘરું ખરું. બોલો નારાયણ. ઇતિહાસ સાક્ષી છે કે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય એ કામ નક્કી કરી લે કે મારે આ કરવું છે, પછી કરે પાર કરે. ગાંઠ વાળી દ્વેષની ગાંઠ હતી, ભૂલ હતી અશ્વત્થામાની. પણ દ્વેષ યુક્ત થયેલા અશ્વત્થામાએ અશ્વત્થામનોપસૃષ્ટેન બ્રહ્મશીર્ષણો ઋતેજસા ઉત્તરાયા હતો ગર્ભ. હવે કથા મૂળ મુદ્દા ઉપર, જ્યાં મારે મહાભારતની કથા જોડીને જ્યાં જોડવું હતું ત્યાં હું જોડું છું. હવે 5 પાંડવમાંથી દ્રૌપદીની સાથે 5 પાંડવોના યોગ થયા છે. અર્જુન ધનુર્વિદ્યાથી એને જીતી આવે છે. માં રસોઈ કરતી હતી એટલે માને મભમમાં એમ કીધું કે માં આજ ભિક્ષામાં કંઈક લઈ આવ્યા છીએ. એટલે માએ એમ કીધું 5 ભાઈઓ વેચીને લઈ લ્યો. તત્ફલ સ્વરૂપે પાંચાલી દ્રૌપદી ના વિવાહ ધર્મયુક્ત રીતે 5 પાંડુ પુત્રો સાથે થયા છે, જેના 5 સંતાન થયા છે. અને દરેકના અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલી વિવાહો યોગ વશાત અમુક જગ્યાએ થયા છે. જેમાંથી એક અર્જુનનું એક વિવાહ ભગવાન શ્રી કૃષ્ણની બેન સુભદ્રાની હારે થયું છે. સુભદ્રાના દીકરા તરીકે અભિમન્યુ આવ્યા છે. સૌભદ્રેય કહેવાય છે. અભિમન્યુ માના ઉદરમાં હતા ત્યારે 7 કોઠાનું જ્ઞાન ભગવાન કાળિયો ઠાકર અભિમન્યુને આપે છે. પણ સુભદ્રાજી સૂઈ ગયા છે અને એમાં કૃષ્ણ ભગવાને કીધું બેન તું સાંભળસ ને, તો બેને હોકારો ન આપ્યો, ઉદરમાં રહેલા અભિમન્યુએ આપ્યો. ભવિષ્ય જોઈ લીધું છે કૃષ્ણએ. કૃષ્ણ જેવો મુત્સદ્દી, આના જેવો ખેલાડી શબ્દ કહી શકાય. બોલો નારાયણ. કારણ કે કૃષ્ણ જેવો પોલિટિશિયન કોઈ નહીં, આના જેવો મુત્સદ્દી કોઈ નહીં, આના જેવો ગુરુ કોઈ નહીં, આના જેવો ભાઈ કોઈ નહીં, આના જેવો મિત્ર કોઈ નહીં, આના જેવો દુશ્મન કોઈ નહીં. મૂર્ખ મિત્ર કરતા ડાયો દુશ્મન હારો. બોલો નારાયણ. મૂર્ખ મિત્ર હોય ને ઘણી વાર દોરડું કાપી નાખે તોય તકલીફ, પણ ડાપણ વાળો દુશ્મન હોય એમાં પણ મર્યાદા રાખે.